हेलो गुड मॉर्निंग बधाने मैथ्सना विडियो लेक्चर में आप सौનું स्वागत है मित्रों। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 શ્રેણિકમાં સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું હતું। હવે આજે આપણે આગળની થિયરીમાં આગળ વધવાનું છે। જેમ આપણે સંખ્યાઓ પરની બેઝિક ક્રિયાઓની વાત કરતા હોઈએ છીએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ઓકે, તો અહીંયા પણ આપણે શ્રેણિકો પર એ ક્રિયાઓની વાત કરવાની છે। मतलब કે શ્રેણિકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કઈ રીતે થાય છે અને જેમ વાસ્તવિક સંખ્યાઓ માટે સરવાળા, બાદબાકી, ગુણાકારના ગુણધર્મો હોય છે, એમ શ્રેણિકો માટે પણ શું એવા ગુણધર્મો હોય છે। તો જે કાંઈ પણ ગણિતની અંદર નવી વસ્તુ ભણીએ તો બધી વસ્તુ ઉપર હંમેશા એની બેઝિક ક્રિયાઓ લગાડવાની હોય। પછી તમે શ્રેણિક ભણો કે પછી તમે સદિશની અંદર જાશો તો ત્યારે પણ સદિશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર આ બધું જ એની અંદર આવતું હોય છે। ઓકે, એટલે બેઝિક કે બધી જ જગ્યાએ ગણિતની અંદર જુઓ તો બેઝિક ક્રિયાઓની જ વાતો હોય છે। કોન્સેપ્ટ થોડો નવો આવતો હોય એની સાથે બેઝિક ક્રિયાઓ કઈ રીતે કામ કરે છે આ જ સમજવાનું હોય છે એની અંદર। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો। શ્રેણિકો પરની ક્રિયાઓથી સ્ટાર્ટ કરીએ। એમાં સરવાળાની ક્રિયા પહેલાં આપણે જોઈએ તો મેં થોડું થિયોરેટિકલ હોય છે એટલે થોડું લખીને જ અગાઉ તૈયાર રાખ્યું છે કે જેથી કરીને વિડીયો થોડા ટૂંકા બની શકે। ઓકે, ખાલી સમજાવવામાં જ આપણો સમય જાય, પછી તમે નોંધી લો અને કામ આપણું સરળ રહે થોડું। ચાલો મિત્રો, પહેલી ક્રિયામાં આપણે શ્રેણિકના સરવાળા કરવાના છે। હવે શ્રેણિકના સરવાળા કરવા માટે બે શ્રેણિકનો સરવાળો તો જ શક્ય બનશે કે જો બે શ્રેણિકોની કક્ષા સમાન હશે તો જ। એકની કક્ષા છે એ 2x3 હોય અને બીજાની કક્ષા છે 3x4 હોય તો એના અનુરૂપ ઘટકો છે એનો સરવાળો આપણે કરી શકતા નથી, કારણ કે બે શ્રેણિકોનો સરવાળો છે એ બે શ્રેણિકોના અનુરૂપ ઘટક, પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો, પહેલી આરમાં, પછી એ જ રીતના બીજી આરનો પહેલો ઘટક, સામે બીજી આરનો પહેલો ઘટક, બીજી આરનો બીજો ઘટક, બીજી આરનો ત્રીજો ઘટક, એ રીતે બધા 2x3 જે શ્રેણિક આપ્યો હોય તો એમાં 2x3 સાથે 2x3 ના જ ઘટકો હોય તો જ એના અનુરૂપ ઘટકો સાથે એના સરવાળા કરી શકાય। એટલે એક 2x3 હોય અને બીજો પણ 2x3 હોય તો જ એનો શ્રેણિક સરવાળો થઈ શકે। બેની જો કક્ષા જુદી જુદી હોય તો એ શ્રેણિકોના સરવાળા થઈ શકતા નથી મિત્રો, ખાસ ધ્યાનમાં લેવાનું મિત્રો આ બાબતને। એટલે જો સમાન કક્ષા m×n વાળા બે શ્રેણિકો a બરાબર aij m×n અને b બરાબર bij m×n હોય તો શ્રેણિક a અને b ના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી a અને b નો સરવાળા શ્રેણિક a + b મળે છે આપણને। ઓકે, તો આ રીતે a + b બરાબર aij m×n પ્લસ bij m×n એટલે તમારે બે શ્રેણિક a + b બરાબર બે જે શ્રેણિક આપ્યા લખવાના, સમાન કક્ષાના શ્રેણિક હોવા જોઈએ અને પછી એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી જે શ્રેણિક મળશે એ તમારો બે શ્રેણિકોનો સરવાળાથી મળતો શ્રેણિક થશે। તો એક ઉદાહરણ આપણે જોઈ જઈએ। દાખલા તરીકે એ શ્રેણિક છે, આ શ્રેણિક આપણને બે હાર અને ત્રણ સ્તંભ આપ્યા છે, એવો જ શ્રેણિક b આપ્યો છે, એટલે કે 2x3 બે શ્રેણિક આપણે લીધા છે। હવે આ બે શ્રેણિકની કક્ષા સમાન છે તો હવે આ બે શ્રેણિકનો સરવાળો કઈ રીતે થાય છે એ આપણે જોઈએ। આપણે a + b મેળવવાનો છે તો એના માટે a + b બરાબર 2 - 1 5 3 0 1 એની સાથે સરવાળો આપણે કરશું 1 - 3 2 1 અને -4 - 6। તો આમાં શું કરવાનું છે તો કે એના અનુરૂપ ઘટકોનો સરવાળો, કે તમે નીચે લખો તો લખી શકો છો, હું આમ સીધું જ લખું છું। ઓકે, તો પહેલા ઘટક સાથે પહેલા ઘટકનો સરવાળો એટલે 2 + 1, બીજા ઘટક સાથે બીજા ઘટકનો એટલે -1 + 2, ત્રીજા ઘટક સાથે એટલે 5, વચ્ચે જો માઈનસ એમાં એ ઘટક પોતે જ માઈનસ હશે તો બાદબાકી થઈ જશે, કારણ કે પ્લસ માઈનસ માઈનસ જ થશે એટલે 5 - 4, પછી જ રીતે 3 - 3, પછી 0 + 1 0 + 1, પછી 1 - 6 બરાબર આનાથી આપણને મળશે 2 + 1 એટલે 3, પછી -1 + 2 એટલે 1, 5 - 4 એટલે 1, પછી 3 - 3 એટલે આ 0 થશે, આ 1 થશે અને 1 - 6 એટલે -5। તો આ શ્રેણિક જે આપણને મેળવી આપેલા બે શ્રેણિકોનો સરવાળો કરવાથી મળતો શ્રેણિક થયો। તો એકદમ સરળ અને સિમ્પલ છે મિત્રો, અનુરૂપ ઘટકોના જ સરવાળા કરવાના છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં મિત્રો, એટલે એકદમ સરળ છે મિત્રો। હવે એમાં આપણે એક નોટ
નોટ કરીને લખી નાખીએ. નોટ જો શ્રેણિકોની કક્ષા સમાન ન હોય તો તે શ્રેણિકોનો સરવાળો વ્યાખ્યાયિત નથી અથવા તો થઈ શકતો નથી એમ પણ કહી શકીએ આપણે. તો આ થયો આપણો શ્રેણિકનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી આપણે શ્રેણિકોનો સરવાળો મેળવી શકીએ છીએ. હવે એના પછી છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. અદિશ એટલે કે કોઈ પણ સંખ્યા. ઓકે, જ્યારે આપણે ફિઝિક્સની અંદર વાત કરતા હોઈએ તો અદિશ એટલે કે જેને માત્ર મૂલ્ય જ હોય, દિશા ન હોય, એને આપણે અદિશ કહીએ છીએ. પણ અહીંયા આપણે ખાલી મૂલ્ય એટલે કે અહીંયા મૂલ્ય એટલે વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એ આપણા માટે અદિશ સંખ્યા કહેવાય. એટલે કે શ્રેણિકનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર કે કોઈ પણ અજ્ઞાત સાથેનો ગુણાકાર તમારે કરવો હોય તો કઈ રીતે કરવાનો હોય છે? તો કે શ્રેણિક A બરાબર AI જે m ક્રોસ n એક શ્રેણિક છે m ક્રોસ n કક્ષાનો અને k બિલોંગ્સ ટુ R અદિશ હોય તો એટલે k છે વાસ્તવિક સંખ્યા જે અદિશ છે તો a ના દરેક ઘટકને k વડે ગુણવાથી એટલે જે શ્રેણિક આપણે જેટલી ગમે એટલી કક્ષાનો આપ્યો હોય તો એના દરેક ઘટકને તમારે k સાથે ગુણાકાર કરવાનો અને k સાથે ગુણાકાર કરવાથી જે શ્રેણિક મળશે એને શ્રેણિક A નો અદિશ k વડે ગુણાકાર k a મળે છે. એનાથી આપણને અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર k a મળશે. એટલે k a બરાબર k શ્રેણિકનો AI જે m ક્રોસ n બરાબર k છે એ શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણી દેવાના આપણે. તો દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ કે a બરાબર એક 3 ક્રોસ 3 શ્રેણિક આપણે લીધો છે હોય તો 3a શોધો, મતલબ કે એને 3 સાથે આપણે ગુણવાના છે. તો તેથી 3a બરાબર 3 into 2 1 root 2 minus 372 અને 305. તો આના દરેક ઘટકને તમારે 3 વડે ગુણી દેવાના છે એટલે 3 દુ 6 થશે, આ 3 એકુ 3 થશે, આ 3 root 2 થશે, પછી આ થશે -9, આ થશે 7 તેરી 21, આ થશે 6, આ થશે 9, આ થશે 0 અને આ થશે 15. તો આ રીતે આપણે 3a શ્રેણિક મેળવવું છે. એટલે કોઈ પણ સંખ્યાનો તમારે શ્રેણિક સાથે ગુણાકાર કરવાનો હોય તો એના જેટલા ઘટકો હોય શ્રેણિકના એ તમામે તમામ સાથે તમારે એ સંખ્યાને ગુણી દેવાની. તો એનાથી મળતો શ્રેણિક છે એ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર કર્યો કહેવાય મિત્રો. તો બે વસ્તુ નોંધી લ્યો, શ્રેણિકોનો સરવાળો અને શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. પછી જોઈએ આગળ આપણે. ચાલો મિત્રો, જેમ આપણે શ્રેણિકોનો સરવાળો અને અદિશ વડે શ્રેણિકનો ગુણાકાર કર્યો એવી જ રીતે હવે આપણે શ્રેણિકના વિરોધી શ્રેણિકના અસ્તિત્વની વાત કરવાની છે અને પછી શ્રેણિકના તફાવતની વાત કરીએ. કોઈ પણ શ્રેણિકનો વિરોધી શ્રેણિક મેળવવો જેવું આપણે વાસ્તવિક સંખ્યામાં કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો કે એ જે સંખ્યા હોય એની નિશાની આપણે વિરુદ્ધ કરી નાખીએ છીએ અથવા તો એમ કહીએ કે એ સંખ્યાને -1 વડે ગુણી દઈએ છીએ. તો શ્રેણિકમાં પણ આ જ વસ્તુ કરવાની છે તમારે. શ્રેણિકની અંદર પણ તમને જે શ્રેણિક આપ્યો હોય એ શ્રેણિકના દરેક ઘટકને જો તમે -1 વડે ગુણી દો તો મળતો શ્રેણિક છે એ આપેલા શ્રેણિકનો વિરોધી શ્રેણિક. એટલે શ્રેણિક A હોય તો એના વિરોધી શ્રેણિકને -a વડે દર્શાવે. તો આ રીતે વિરોધી શ્રેણિકને આપણે વ્યાખ્યાયિત કરીએ કે શ્રેણિક A ના દરેક ઘટકને -1 વડે ગુણવાથી -1 a મળે જે શ્રેણિક A નો વિરોધી શ્રેણિક છે તેને -a વડે દર્શાવાય છે. તો અહીંયા દાખલા તરીકે A બરાબર 1x -3x અને 5 એક આવો શ્રેણિક લીધો છે, એનો વિરોધી શ્રેણિક આપણે મેળવવો છે એટલે કે -a. તો -a એટલે -1 અને a શ્રેણિક આપણને આપ્યો છે તો એ શ્રેણિક અહીં મૂકી દીધો. હવે -1 સાથે આ દરેક ઘટકને આપણે ગુણી દેવાના છે. તો -1 આ દરેક ઘટક સાથે ગુણશું તો -1 * 1 એટલે -1 * x એટલે -x, આ માઈનસ પ્લસ 3x થઈ જશે, -1 * 5 એટલે આ -5 થઈ જશે. એટલે આ રીતે કોઈ પણ શ્રેણિકનો વિરોધી શ્રેણિક મેળવવો હોય તો એના દરેક ઘટકને -1 વડે ગુણવાનું હોય છે. બહુ સિમ્પલ વસ્તુ છે.
ચાલો હવે એના પછી શ્રેણિકના તફાવત, જેમ સરવાળો વ્યાખ્યાયિત કર્યો હતો એવી જ રીતે તફાવત વ્યાખ્યાયિત થાય છે. સરવાળામાં આપણે શું વાત કરી હતી તો કે સરવાળાની અંદર અનુરૂપ ઘટકોનો સરવાળો થતો હતો, એમ અહીંયા અનુરૂપ ઘટકોની બાદબાકી થશે. ઓકે, તો જો સમાન કક્ષા સમાન હોય બાદબાકી માટે પણ જરૂરી છે. જેમ સરવાળા માટે કક્ષા સમાન હોવી જોઈએ શ્રેણિકોની, એમ બાદબાકી માટે પણ શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ. એટલે કે જો સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણિકો a બરાબર aij અને b બરાબર bij હોય તો શ્રેણિક a અને b ના અનુરૂપ ઘટકોનો તફાવત લેવાથી a અને b નો તફાવત શ્રેણિક a b મળે છે. તેથી a b બરાબર aij m ક્રોસ n માઈનસ bij m ક્રોસ n બરાબર આના અનુરૂપ ઘટકોનો આની સાથે આપણે બાદબાકી લેવાનું aij bij કરવાથી આપણને જે મળશે એનો તફાવત શ્રેણિક મળ્યો છે. તો દાખલા તરીકે જોઈએ કે a બરાબર 2 ક્રોસ 2 શ્રેણિક અને b બરાબર પણ એક 2 ક્રોસ 2 શ્રેણિક લીધો છે. તો 2a b મેળવો. ઓકે, 2a b પણ મેળવી શકીએ આપણે. અહીંયા 2a b એટલે પહેલા આપણે બે વડે શ્રેણિક a ને ગુણવાના અને પછી એમાંથી b બાદ કરી નાખશું. થોડું આ બાજુથી લખીએ છીએ આપણે. તો તેથી 2a b બરાબર 2 * 2 √3 - 1 0 માઈનસ b છે 3 - 1 4 2. આમ જુઓ તો બાદબાકી એ બીજું કાંઈ નથી પણ એના વિરોધી સાથેનો સરવાળો જ છે. એટલે માઈનસ અંદર ગુણી અને વચ્ચે પ્લસ કરી નાખો તો પણ ચાલે. એવું ન કરવું હોય તો સીધી બાદબાકી પણ કરી શકો છો. હવે પહેલા આપણે આ બે છે ને એ દરેક ઘટક સાથે અંદર અહીંયા ગુણી દઈએ. તો આ થશે 2 * 4 પછી આ ગુણશો એટલે 2 √3 અને આ અહીંયા -2 અને આ 0 થશે માઈનસ આ ઘટકો એમના 3 - 1 4 2. હવે એના અનુરૂપ ઘટકોનો આપણે તફાવત લેવાનો છે. હું સીધી બાદબાકી કરી નાખું છું એટલે 4 - 3 એટલે આ ડાયરેક્ટ લખું છું 1 પછી 2 √3 માઈનસ થશે તો પ્લસ કરવાનું ભૂલવાનું નથી. ઓકે, આ માઈનસ ને અહીંયા માઈનસ છે તો માઈનસ પ્લસ એટલે 2 √3 માઈનસ પ્લસ 1 એટલે 2 √3 પ્લસ 1 થશે. પછી -2 -4 એટલે -6 થશે અને 0 - 2 એટલે -2. તો આ જે મેળો એ આપણને 2a b શ્રેણિક મેળો છે. તો આ શ્રેણિકનો વિરોધી શ્રેણિક અને શ્રેણિકનો તફાવત શ્રેણિક બે વસ્તુ નોંધી લ્યો. પછી આપણે શ્રેણિકોના સરવાળા અને અદિશ વડે ગુણાકારના ગુણધર્મોની ચર્ચા કરી. મિત્રો નોંધી લ્યો. ચાલો મિત્રો, જેમ બેઝિક ક્રિયાઓની અંદર ગુણધર્મો હોય એમ અહીંયા શ્રેણિકો માટે પણ બેઝિક ક્રિયાઓના ગુણધર્મોની વાત કરવાની છે. મતલબ કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વિરોધી ઘટક માટેની વાત કરવાની છે. તો શ્રેણિક સરવાળાના ગુણધર્મોમાં શ્રેણિક a b અને c ત્રણેયની કક્ષાની સરવાળા માટે વાત થાય છે. એટલે ત્રણેયનો સરવાળો તો જ વ્યાખ્યાયિત થઈ શકે કે જો ત્રણેયની કક્ષા સમાન હોય. એટલે a b અને c ત્રણેય m ક્રોસ n કક્ષાના શ્રેણિકો છે. તો એના માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે શ્રેણિકના સરવાળા માટે ક્રમનો નિયમ છે એનું પાલન કરે છે. એટલે કે a અને b નો સરવાળો કરો અને જે તમને એનું મૂલ્ય મળે એ જ રીતે b અને a નો સરવાળો કરો તો પણ એટલું જ તમને મૂલ્ય મતલબ કે શ્રેણિક મળશે. ઓકે, a + b ના સરવાળો કરવાથી મળતો શ્રેણિક જેટલો હશે એટલો જ શ્રેણિક b + a નો સરવાળો કરવાથી મળતો શ્રેણિક પણ એ જ હશે. એટલે ક્રમના નિયમનું શ્રેણિક સરવાળા માટે પાલન થાય છે. એવી જ રીતે જૂથના નિયમનું પણ પાલન થાય છે. જૂથના નિયમમાં a b અને c જૂથનો નિયમ આવે એટલે ત્રણ શ્રેણિકો લેવાના. ત્રણ શ્રેણિકોમાં પહેલા બેનો શ્રેણિકોનો સરવાળો કરી અને એ જે શ્રેણિક આવે એનો c સાથે સરવાળો કરો અને એનાથી જે શ્રેણિક આપો મળે જવાબ તરીકે જે શ્રેણિક સરવાળો એટલો જ આ શ્રેણિક સરવાળો થશે. એટલે કે છેલ્લા બેનું જૂથ લઈને પહેલા સાથે એનો સરવાળો કરો તો પણ બે સમાન જ થશે. પછી સરવાળા માટે તટસ્થ શ્રેણિક. તો શૂન્ય શ્રેણિક છે એ સરવાળા માટે તટસ્થ શ્રેણિક છે. એટલે કે શૂન્ય શ્રેણિક o છે. ઓકે, થોડો મોટો કરજો, 0 થી મોટી સાઈઝ કરવાની થોડી. ઓકે, એટલે o જેવું લાગે આપણને. જો o એ m ક્રોસ n શૂન્ય શ્રેણિક હોય અને a એ કોઈ પણ m ક્રોસ n શ્રેણિક હોય એટલે કે કોઈ પણ શ્રેણિકને શૂન્ય શ્રેણિક એની જ કક્ષા જેટલા શૂન્ય શ્રેણિક સાથે આપણે જો સરવાળો કરીએ તો એ શ્રેણિક પોતે જ આપણને મળે. જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓ સાથે શૂન્યનો સરવાળો કરીએ તો એ જે વાસ્તવિક સંખ્યા હોય એ જ મળે. એમ કોઈ પણ શ્રેણિકનો એની જ કક્ષાના શૂન્ય શ્રેણિક સાથેનો સરવાળો છે એ જ શ્રેણિક જેટલો મળે આપણને. એટલે a
પ્લસ ઓ બરાબર એ બરાબર ઓ પ્લસ એ થાય. તેથી શૂન્ય શ્રેણિક ઓ એ સરવાળા માટે તટસ્થ શ્રેણિક છે. ઓકે, પછી એ જ રીતે વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. તો આપણે વિરોધી શ્રેણિકની પણ વાત કરી ગયા છીએ આગળ કે કોઈ પણ શ્રેણિકને વિરોધી શ્રેણિક મેળવવું હોય તો આપણે એના દરેક ઘટકને -1 વડે ગુણવા પડે. તો કોઈ પણ સંખ્યા છે એ બીજી સંખ્યાની વિરોધી સંખ્યા છે એમ ક્યારે ખબર પડે કે જો એ બે સંખ્યાનો સરવાળો ઈ સરવાળાના તટસ્થ ઘટક જેટલો થતો હોય તો અહીંયા શ્રેણિક a બરાબર ai છે એમ ક્રોસેને કોઈ પણ શ્રેણિક માટે બીજો શ્રેણિક -a બરાબર -ai છે એમ ક્રોસેન મળે કે જેથી a - a બરાબર o શૂન્ય શ્રેણિક થાય કે -a + a બરાબર o શૂન્ય શ્રેણિક થાય તો -a ને a નો વિરોધી શ્રેણિક કહેવાય છે. તો આ ચાર છે એ શ્રેણિક સરવાળાના ગુણધર્મો હતા. એવી જ રીતે શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મોમાં બે સમાન કક્ષા m × n વાળા બે શ્રેણિકો a અને b હોય તથા k અને l આ બે વાસ્તવિક સંખ્યાઓ છે એ અદિશ હોય તો k × a + b કરો એટલે કે આ બે શ્રેણિકોનો સરવાળો કરી પછી k વડે ગુણો કે k સાથે બેને અંદર સેપરેટ ગુણી દો તો પણ ચાલે. એટલે k + kb જેટલું જ થશે. પછી જ રીતે k + l બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરી પછી એ સાથે ગુણો કે ka + la કરશો તો પણ બે સરખું જ થશે. પછી શૂન્ય સાથે કોઈ પણ શ્રેણિકનો આપણે ગુણાકાર કરશું તો આપણને શૂન્ય શ્રેણિક જ મળશે અને કોઈ પણ શ્રેણિકને -1 વડે ગુણશું તો આપણને વિરોધી શ્રેણિક મળશે. તો આ શ્રેણિકના સરવાળાના ચાર ગુણધર્મો થયા અને આ અદિશ વડે ગુણાકારના ચાર ગુણધર્મો થયા. નોંધી લ્યો મિત્રો આ ચાર ગુણધર્મો. ચાલો મિત્રો, હવે સરવાળો જોઈ લીધો, બાદબાકી જોઈ લીધી અને હવે આપણે એના ગુણાકાર ઉપર જવાનું છે, મતલબ શ્રેણિકોના ગુણાકારની ચર્ચા કરવાની છે. હવે જેટલો આપણને શ્રેણિકોનો સરવાળો અને તફાવત સરળ હતા એટલો શ્રેણિકોનો ગુણાકાર છે એ સરળ હોતો નથી મિત્રો. ઓકે, એની અંદર છે બે શ્રેણિકોનો ગુણાકાર કરો ત્યારે પહેલો જે શ્રેણિક હોય ઈ અને બીજો જે શ્રેણિક હોય જેનો બેનો તમે ગુણાકાર કરવાના છો એ બે શ્રેણિકનો ગુણાકાર તો જ વ્યાખ્યાયિત થશે કે જો પહેલો શ્રેણિક હશે એના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા જેટલી થતી હશે તો જ એ ગુણાકાર થઈ શકશે, નહીં તો થઈ શકશે નહીં, તો વ્યાખ્યાયિત થશે નહીં. હવે જો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હશે તો બેનો ગુણાકાર થશે. અને ગુણાકાર કેવી રીતે થશે તો કે જેમ સરવાળા અને બાદબાકી કર્યા હતા એમાં તો આપણે એવું કર્યું હતું કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી લીધો હતો. તો અહીંયા એવું નહીં થાય. ઓકે, અહીંયા પહેલી હારના ઘટકોનો બીજા શ્રેણિકના પહેલા સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરશો, અનુરૂપ ઘટકો સાથે. પહેલા ઘટક સાથે પહેલા સ્તંભનો, બીજા ઘટક હારનો બીજો ઘટક, સ્તંભનો બીજો ઘટક, હારનો ત્રીજો ઘટક, સ્તંભનો ત્રીજો ઘટક, એની સાથે પહેલી હારના ઘટકોનો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને જે સરવાળો મળશે એ બે શ્રેણિકોનો પ્રથમ ઘટક, પહેલી હારનો પ્રથમ ઘટક મળશે. પછી એ જ રીતે પહેલી હારનો બીજા સ્તંભ સાથે ગુણાકાર કરશો અનુરૂપ ઘટકો સાથે ત્યારે તમને પહેલી હારનો બીજો ઘટક એટલે હાર તમને મળતી જશે. અને પહેલી હારનો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરશો તો એનાથી તમને એને પહેલી હારનો ત્રીજો ઘટક મળશે. એટલે હારમાં તમને મૂલ્યો મળતા જશે મિત્રો. તો કઈ રીતે મળે છે ઉદાહરણથી પણ સમજશું અને જોઈએ આપણે કે જો શ્રેણિક a ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક b ની હારની સંખ્યા સમાન હોય તો જ a અને b નો ગુણાકાર શ્રેણિક વ્યાખ્યાયિત છે. એટલે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર કરતા પહેલા તમારે એ જોવું પડે કે પહેલા જેનો ગુણાકાર કરીએ છીએ એમાં પહેલો જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા અને એની સાથે જેનો ગુણાકાર કરવાનો છે એ શ્રેણિકના હારની સંખ્યા સમાન છે કે નહીં એ પહેલા ચેક કરવાનું. જો સમાન હોય તો જ ગુણાકાર વ્યાખ્યાયિત થશે, બાકી કરી શકશું નહીં મિત્રો. એટલે આ પહેલી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે બીજું કે ધારો કે a છે a બરાબર ai જે m × n શ્રેણિક છે અને b બરાબર b જે k એ n × p શ્રેણિક છે. તમે જોઈ શકો છો કે આ m × n અને n × p મતલબ પહેલા શ્રેણિક આ પહેલો ઘટક કોઈ હાર દર્શાવે અને બીજો ઘટક કોઈ સ્તંભ દર્શાવે. તો અહીંયા સ્તંભની સંખ્યા n છે અને અહીંયા સ્તંભ હારની સંખ્યા બીજા શ્રેણિકનો પહેલો ઘટક n છે. એટલે આ બે સરખા હોવા જોઈએ મિત્રો. ઓકે, એટલે m × n આ n હોય તો અહીંયા પણ n થી જ શરૂ થતો હોવો જોઈએ. એટલે આના સ્તંભ અને આના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. n × p શ્રેણિક છે તો a અને b ના ગુણાકાર શ્રેણિક ab
ની કક્ષા કેટલી થશે તો કે ઈ આ પહેલાના હાર અને બીજાના સ્તંભની સંખ્યાના ક્રોસ જેટલી એટલે m ક્રોસ p થશે. એટલે તમને દાખલા તરીકે કહો કે એક શ્રેણિક છે ઈ 2 ક્રોસ 3 છે એ શ્રેણિક અને એનો ગુણાકાર આપણે b શ્રેણિક સાથે કરીએ છીએ. b શ્રેણિકની 3 ક્રોસ 4 છે તો આ બેનો ગુણાકાર આ બે સરખા છે એટલે આ બેનો ગુણાકાર પોસિબલ છે અને ગુણાકાર થતા જે શ્રેણિક મળશે આપણને એની કક્ષા શું હશે તો કે બે છેલ્લા જેટલી આ બેના ક્રોસ જેટલી થશે એટલે 2 ક્રોસ 4 છે એની કક્ષા થશે મિત્રો. ઓકે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એ વચ્ચેના મૂલ્ય સરખા હોય એટલે કે આમ કહું છું m ક્રોસ n અને n ઇન્ટુ n ક્રોસ p છે. આ બે સરખા હોય તો જ ગુણાકાર શક્ય થાય અને ગુણાકાર કરવાથી મળતા શ્રેણિકની કક્ષા પહેલા અને છેલ્લાના ક્રોસ જેટલી હોય m ક્રોસ p જેટલી થશે. આવ્યો ખ્યાલ મિત્રો બધાને? જો વ્યવસ્થિત મગજમાં બેસાડી લેજો. વચ્ચેના ઘટકો એટલે કે આના સ્તંભ અને આની હાર આ બે સરખા હોય તો જ આ ગુણાકાર શક્ય છે, બાકી નહીં. ઓકે અને એ બેનો ગુણાકાર કરશો તો ઈ શ્રેણિકની કક્ષા કેટલી થશે તો કે આની હાર અને છેલ્લા બીજો શ્રેણિક છે એના સ્તંભના ક્રોસ જેટલી એટલે m ક્રોસ p જેટલી થશે. હવે મેં કીધું હતું એમ કે ગુણાકાર કરવાનો કેવી રીતે છે આ તો બધું આપણે જોયું કે ભાઈ શ્રેણિકોનો ગુણાકાર થવા માટે જરૂરી બાબત શું છે તો કે શ્રેણિક a ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક b ના હારની સંખ્યા સમાન હોય અને સ્તંભની સંખ્યા અને આના હારની સંખ્યા સમાન હોય તો જ ગુણાકાર શક્ય થશે અને બેનો ગુણાકાર કરશું તો જે મળતો શ્રેણિક હશે એની કક્ષા કેટલી થશે તો કે પહેલાની હાર અને બીજાના સ્તંભના ક્રોસ ગુણાકાર જેટલી એની કક્ષા થશે. હવે કરવાનું શું છે શ્રેણિકોના ગુણાકારમાં તો કે શ્રેણિક a ની હારના ઘટકોનો શ્રેણિક b ના સ્તંભના અનુરૂપ ઘટકો સાથેના ગુણાકારનો કે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરતો જવાનો એનો પછી સરવાળો કરતો જવાનો છે. તો સરવાળો કરવાથી ગુણાકાર શ્રેણિક AB ના ઘટકો આપણને મળે છે. ઓકે તો AB બરાબર AIJ m ક્રોસ n BIBJK m ક્રોસ p. તો આ બેનો અનુરૂપ ઘટકો હારના ઘટકોનો સ્તંભના ઘટકો સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર થઈ અને સરવાળો થતા માનો કે ઘટક CIK મળશે. આ I અને K વચ્ચેનો ઘટક જે થશે તો CIK મળશે એની કક્ષા m ક્રોસ p જેટલી થશે. જ્યાં CIK શું દર્શાવે છે તો કે CIK છે ઈ AI1B1K AI2B2K AINBNK આ સરવાળો આખો થશે. ઈ એનો પેલો ગુણાકાર કરીને સરવાળો કરશો આખી લાઈન થશે. ઈ લાઈન છે એનો પ્રથમ ઘટક આપશે. પછી ઈ જ રીતે તમે ઘટકો બદલતા રહેશો. i નું મૂલ્ય j નું મૂલ્ય છે 1 હોય પછી 2 લ્યો 3 લ્યો ત્યારે બધા ઘટકો વારાફરતી તમને મળતા જશે. તો આને આ આખું છે એને સિગ્માના સ્વરૂપમાં લખીએ તો સિગ્મા j બરાબર 1 થી n ai અને n છે એટલે j નું મૂલ્ય 1 થી n સુધી લઈ ગયા છેલ્લો ઘટક aij અને bjk. હવે ગુણાકાર જોઈએ એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જાય. એક ઉદાહરણથી તમે વ્યવસ્થિત એને સમજી શકશો કે ઉપરની વસ્તુ છે કેવા શું માંગે છે એકચ્યુઅલી. તો અહીંયા શ્રેણિક A આપણે લીધો છે જેની કક્ષા છે એ 2 ક્રોસ 3 છે અને અહીંયા જે શ્રેણિક લીધો છે એની કક્ષા છે 3 ક્રોસ 2 છે. ઓકે તો આ 2 ક્રોસ 3 અને 3 ક્રોસ 2 એટલે આ 3 વચ્ચેના સરખા છે એનો મતલબ એટલે કે પહેલાના સ્તંભની સંખ્યા બીજાના હારની સંખ્યા જેટલી છે તો આ બેનો ગુણાકાર તો પોસિબલ છે અને જે મળશે એ શ્રેણિક કયો મળશે તો કે 2 ક્રોસ 2 મળશે. તો મેળવીએ આપણે AB બરાબર 1 - 1 2 0 3 4 એનો આપણે આની સાથે ગુણાકાર કરશું એટલે 2 - 1 5 7 1 - 4. હવે મેં કીધું હતું એમ કે હારના ઘટકોનો સ્તંભના ઘટકો સાથે ગુણાકાર એટલે પહેલી હારના ઘટકોનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરીશ જે મને મળશે એ 2 ક્રોસ 2 શ્રેણિક મળશે. એટલે આની સાથે ગુણાકાર કરી નાખું છું સીધો અને એનો પછી સરવાળો આપણે કરશું એટલે 2 * 2 પછી આ પહેલો ઘટક થઈ ગયો પછી બીજો ઘટક આનો બેનો ગુણાકાર એટલે -1 * -1 એટલે +1
પછી ત્રીજા ઘટકનો સ્તંભના ત્રીજા ઘટક સાથે ગુણાકાર એટલે 2 × 10 એટલે +10 એટલે આપણને પહેલો ઘટક હજી મળ્યો છે. પહેલી હાર પહેલો સ્તંભ. હવે પહેલી હારને નહીં મૂકવાની, જ્યાં સુધીમાં સ્તંભ પૂરા ન થાય ત્યાં સુધી પહેલી હારને નહીં મૂકવાની. પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગયો, હવે પહેલી હાર બીજો સ્તંભ. હવે પહેલી હારનો બીજા સ્તંભના પહેલા ઘટક સાથે આનો 2 નો ગુણાકાર એટલે 7 × 7. પછી બીજાનો બીજા સાથે -1 × 1 એટલે -1 અને 2 નો -4 સાથે એટલે -8. પછી હવે એ જ રીતે પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ થઈ ગયું. હવે બીજી હારનો વારો, પહેલી હારનો વારો બે સ્તંભ સાથે પૂરો થઈ જાય એટલે પહેલી હારના ઘટકો તમને મળ્યા. હવે એ જ રીતે બીજી હારનો બે સ્તંભ સાથે વારાફરતી કરશું એટલે બીજી હારના ઘટકો આપણને મળશે. તો આના સ્તંભ સાથે એટલે 0 × 2 એટલે 0, પછી 3 × -1 એટલે -3, 4 × 5 એટલે 20 એટલે પહેલી હાર, બીજી હાર પહેલો સ્તંભ એટલે બીજી હારનો પહેલો ઘટક મળ્યો. બીજી હારનો બીજો ઘટક માટે બીજી હાર બીજો સ્તંભ એટલે 0 × 7 એટલે 0, 3 × 1 એટલે +3 અને 4 અને -4 એટલે -16. આ બેનો હવે આનો સરવાળો કરશું તો આપણને આ બે શ્રેણિકોનો ગુણાકાર શ્રેણિક મળશે. એટલે 10 ને 2 12 ને 1 13, પછી 7 -9 એટલે -2, પછી 20 માંથી 3 જશે એટલે 17 અને 3 -16 એટલે -13. તમે જોઈ શકશો કે આપણને અહીંયા આપેલા બે શ્રેણિકનો ગુણાકાર શ્રેણિક 13 -2 17 અને -13 2 × 2 શ્રેણિક મળ્યો છે. અહીંયા 2 અને આ 2 એટલે મળતો શ્રેણિક છે 2 × 2 શ્રેણિક થશે. ઓકે, હજી આપણે દાખલાઓમાં જોશું એટલે વધારે થોડું ક્લિયર થશે. 3 × 3 હોય ત્યારે થોડી ગણતરી 3 × 3 આવશે તો મોટી થશે. ઓકે, તો આઈ હોપ બધાને છે એ શ્રેણિકોનો ગુણાકાર ખ્યાલ આવી ગયો હશે. જો વ્યવસ્થિત હજી મગજમાં બેસાડજો, હારનો સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. જો મગજમાં બેસાડો એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે, જરાય અઘરું નથી, એકદમ સહેલું છે. હારના ઘટકોનો અનુરૂપ સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરી અને સરવાળો કરતો જાઓ. પહેલી હાર પહેલો સ્તંભ એનો ગુણાકાર કરીને સરવાળો કરો એટલે પહેલી હારનો પહેલો ઘટક મળ્યો. હવે પહેલી હારને નહીં મૂકવાની આપણે. ઓકે, જ્યાં સુધીમાં સ્તંભ સાથે સ્તંભ પૂરા ન થાય ત્યાં સુધી પહેલી હાર નહીં મૂકવાની. એ આપણને હારના ઘટકો આપશે, પહેલી હારના ઘટકો ગુણાકારના. ઓકે, પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે આ મળ્યો આપણને. પછી બીજી હાર પહેલો સ્તંભ એટલે આ ઘટક આ મળ્યો ગુણાકારનો સરવાળો. પછી બીજી હાર બીજો સ્તંભ એટલે આ મળ્યો અને એના પછી સરવાળા બાદબાકી થતા જે કંઈ ઘટકોના મૂલ્ય આવશે એ આપણને મળશે. તો આ રીતે ગુણાકાર વ્યાખ્યાયિત થશે. તો નોંધી લો. આને પછી આપણે 3 × 3 વાળું ઉદાહરણ પણ જોઈ જઈએ. ચાલો મિત્રો, એક 3 × 3 માટે પણ ઉદાહરણ જોઈ જઈએ આપણે બે શ્રેણિકોના ગુણાકારનો. એટલે તમને ગુણાકાર છે એકદમ ક્લિયર થઈ જાય મિત્રો. તો અહીંયા આપણે શ્રેણિક A લીધો છે 3 × 3 અને B પણ 3 × 3 લીધો છે. તો A અને B નો ગુણાકાર મેળવવો છે. જો સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય તો એનો ગુણાકાર હંમેશા શક્ય બને. 2 × 2 હોય, 2 × 2 બીજો શ્રેણિક પણ 2 × 2 હોય તો આ બે સરખા થાય એટલે મળેલી શ્રેણિક પણ 2 × 2 જ મળે. એમ 3 × 3 હોય તો પણ એનો ગુણાકાર 3 × 3 મળશે. આ બે સરખા છે એટલે ગુણાકાર શક્ય છે. પછી લંબચોરસ શ્રેણિક હોય તો શક્ય નથી. સકક્ષા ભલે 2 × 3 અને 2 × 3 હોય તો આ બે સરખા થાય નહીં. ઓકે, આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા જેટલી ન થાય. બે 2 × 3 છે પણ આ ગુણાકાર શક્ય બને નહીં મિત્રો. ઓકે, 2 × 3 સાથે 3 × 2 હમણાં આપણે આગળ જ ગુણાકાર કર્યું તો આ બે સરખા હોવા જોઈએ. તો બેનો ગુણાકાર આવે એ 2 × 2 આવશે. ઓકે, પછી આ 5 × 3 હોય અને ઓલો 3 × 2 હોય તો આ બે સરખા છે એટલે બેનો ગુણાકાર આવશે એ 5 × 2 મળશે આપણને. ઓકે, તો આવી રીતે આપણે વચ્ચેના ઘટકો સરખા હોવા જોઈએ. ઓકે, પછી 1 × 2 અને 2 × 3 હોય તો આ બે સરખા છે તો બેનો ગુણાકાર મળશે 1 × 3 મળશે. એટલે બેનો ગુણાકાર થવા માટે કઈ કન્ડિશન જરૂરી છે એ ધ્યાનમાં રાખવી નહીં. અને બેનો ગુણાકાર કરશું તો કેટલા ક્રોસ કેટલે મતલબ કે શ્રેણિકની કક્ષા શું આવશે એ આપણે ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. ઓકે, તો આ બે બાબતોને ખાસ ધ્યાનમાં લેજો. હવે ઉપરના ઉદાહરણમાં તો 3 × 3 છે
શ્રેણિક એટલે આપણે મળતો શ્રેણિક છે એ પણ 3 × 3 થશે. કરીએ ગુણાકાર એનો બેનો તો a * b બરાબર ab બરાબર લખવાના બે શ્રેણિક 1 0 -2 3 -1 0 -2 1 1 અને એના ગુણાકારમાં બીજો શ્રેણિક b છે 5 4 -5 0 5 -4 -2 1 3 અને -1 0 2. હવે આપણે વાત કરી હતી એ પ્રમાણે આ જે મળશે એ 3 × 3 શ્રેણી મળશે. તો હારના ઘટકોનો સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને સરવાળો કરતો જવાનો છે. તો ગુણાકાર હું સીધો કરીશ, સરવાળો બાદબાકીમાં આપણે લખશું ઘટકો. તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ. જો બધા મિત્રો ખાસ ધ્યાન આપજો, આ ગુણાકાર એક વખત તમારા મગજમાં બેસી જશે પછી ક્યારેય ભૂલાશે નહીં, પણ વ્યવસ્થિત ક્લિયર થવું જરૂરી છે. તો પહેલી હારના ઘટકોનો પહેલા સ્તંભ સાથે 1 * 0 એટલે 0, પછી 0 * -2 એટલે એ 0. ભૂલથી ઉતાવળમાં ઘણી વખત છે વિદ્યાર્થી 0 * -2 0 જ થાય, પણ તેમ છતાંય ઘણી વખત ઉતાવળમાં -2 લખી નાખે એટલે ઘટક તો ખોટો થઈ ગયો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, 0 સાથે ગુણાકાર કરો ત્યારે 0 જ લખવાનું થશે, -2 ઉતાવળથી ન લખાય. પછી -2 * -1 માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ જશે, 2 * 2 એટલે +2. હવે પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગયો. હવે પહેલી હારને નહીં મૂકવાની જ્યાં સુધી આના બધા સ્તંભનો વારો ન આવી જાય ત્યાં સુધી. હવે પહેલી હાર બીજો સ્તંભ એટલે પહેલો ઘટક એટલે પહેલી હારનો બીજા સ્તંભના ઘટકો એટલે 5 * 5 પછી 0 * 1 એટલે 0 -2 × 0 એટલે એ પણ 0 થશે. પહેલી હાર બીજો સ્તંભ પૂરો થયો. હવે પહેલી હાર ત્રીજા સ્તંભનો વારો એટલે 1 - 4 એટલે -4 પછી 0 સાથે તો 0 જ આવશે અને -2 * 2 એટલે -4. આ પહેલી હારના ઘટકો આપણને મળ્યા છે, કારણ કે અહીંયા પહેલી હાર સાથે વારાફરતી આપણે સ્તંભના ઘટકો લેતા ગયા તો આપણને ત્રણેય પહેલી હારના ઘટકો મળી ગયા છે. હવે આપણે બીજી હારનો વારો લેવાનો. બીજી હારને વારાફરતી ત્રણેય સ્તંભના ઘટકો સાથે આપણે ગુણી અને સરવાળો કરશું તો એનાથી આપણને બીજી હારના ત્રણેય ઘટકો મળશે. તો બીજી હાર પહેલો સ્તંભ 3 0 એટલે 0 પછી -1 અને -2 એટલે +2 પછી 0 * કાંઈ પણ એટલે 0. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ થઈ ગયો. બીજી હાર બીજો સ્તંભ 3 × 5 એટલે 15 પછી આ થશે -1 આ થશે 0 એટલે બીજી હાર બીજો સ્તંભ થઈ ગયો. બીજી હાર ત્રીજો સ્તંભ તો 3 - 4 એટલે -12 પછી -1 3 એટલે -3 અને 0 2 એટલે 0. ઓકે, એટલે બીજી હારનો વારાફરતી ત્રણેય સ્તંભ સાથે ગુણાકાર કરીને સરવાળો કર્યો તો આપણને બીજી હારના ઘટકો મળ્યા છે. હવે ત્રીજી હારનો વારાફરતી ત્રણેય સ્તંભ સાથે એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ -2 0 એટલે 0 પછી 1 - 2 એટલે -2 1 - 1 એટલે -1. ત્રીજી હાર પહેલો સ્તંભ પૂરો થયો. હવે ત્રીજી હાર બીજો સ્તંભ -10 +1 અને +0. પછી હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ -2 -4 એટલે +8 થઈ જશે. 1 અને 3 એટલે +3 થઈ જશે. 1 અને 2 એટલે +2. આ આપણને મળ્યો એ ગુણાકારના સરવાળાથી ઘટકો મળ્યા છે. હવે સરવાળો શું થાય છે એ આપણે લખી દઈએ. તો આ તો 2 થશે, પછી આ 5, પછી આ -8, પછી આ 2, આ 15 માંથી 1 જશે એટલે 14, -12 અને -3 એટલે -15, આ થશે -3, આ થશે -9 અને 8 ને 3 11 ને 2 13. તો આ આપણને 3 × 3 બે શ્રેણિકનો ગુણાકાર શ્રેણિક AB મળ્યો છે. તો આઈ હોપ હવે બધાને વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું હશે. હારના ઘટકોનો સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરી અને સરવાળો કરતો જવાનો, એનાથી ઘટકો હારના મળતા જશે આપણને વારાફરતી. જે હાર લેશું એ હારના ઘટકો મળશે. પહેલી હારનો સ્તંભ સાથે ગુણાકાર કરશું ત્યારે પહેલી હારના ઘટકો, બીજી હારનો સ્તંભ સાથે ગુણાકાર કરશું ત્યારે બીજી હારના ઘટકો અને ત્રીજી હારનો સ્તંભ સાથે ગુણાકાર કરશું ત્યારે ત્રીજી હારના ઘટકો મળશે. છે ને સિમ્પલ મિત્રો? તો નોંધી લ્યો આ ઉદાહરણ પણ. ચાલો મિત્રો, હવે આગળ થિયરીમાં
બે મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. વાસ્તવિક સંખ્યાઓમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય અને એનો ગુણાકાર જો 0 હોય એટલે કે a * b બરાબર 0 હોય એનો મતલબ થાય a બરાબર 0 અથવા તો b બરાબર 0. ઓકે, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર તો અને તો જ શૂન્ય થાય કે ઓછામાં ઓછો એક ઘટક તો એમાં શૂન્ય હોય તો જ એ ગુણાકાર શૂન્ય થાય, બાકી શૂન્ય થાય એ કાં a0 હોવો જોઈએ, કાં b0 હોવો જોઈએ, કાં બે 0 હોવા જોઈએ, તો જ આ ગુણાકાર શૂન્ય થાય. પણ શું આવું શ્રેણિકની અંદર સત્ય છે? તો કે ના. ઓકે, શૂન્ય શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરો તો એ હંમેશા આપણને શૂન્ય શ્રેણિક જ મળે. ઓકે, જે ગુણાકાર શક્ય થતો હોય એવી કક્ષા માટે આપણે બે એવો શૂન્ય શ્રેણિક લઈને એની સાથે કોઈ શૂન્યતર શ્રેણિકનો ગુણાકાર કરીએ તો આપણને શૂન્ય શ્રેણિક જ મળવાનો છે, એટલે કે o * a બરાબર o જ મળે આપણને. પણ એવું પોસિબલ છે જેમ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર 0 હોય તો બેમાંથી એક 0 હોવા જ જોઈએ, પણ આયા શ્રેણિકની અંદર એવું જરૂરી નથી કે બે શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થતો હોય તો બેમાંથી કોઈ એક શૂન્ય શ્રેણિક હોય જ એ જરૂરી રહેતું નથી. એક 2x3 અને 2x2 અને એક 3x3 માટે તમને ઉદાહરણ આપું છું વ્યાપક સ્વરૂપમાં, તમે પછી એમાં આંકડા કોઈ પણ લખી શકો છો. તો પહેલું ઉદાહરણ અહીંયા આપ્યું છે કે જો a બરાબર અહીંયા 2x2 શ્રેણિક આપણે લીધો છે, એમાં પહેલો સ્તંભ 0 0 અને અહીંયા a b લીધા છે. જ્યારે b શ્રેણિક એ 2x2 લીધો છે, એમાં પહેલી હારમાં cd અને બીજી હારના ઘટકો બે 0 લીધા છે. હવે એને લીધે થાશે શું કે આ બેનો જ્યારે આપણે ગુણાકાર કરશું તો મળશે શૂન્ય શ્રેણિક. જો ab બરાબર આ બેનો ગુણાકાર કર્યો તો આનો આની સાથે એટલે 0, આનો આની સાથે એટલે 0, એટલે 0 + 0 0, પછી આનો આની સાથે અને આનો આની સાથે એટલે e 0, પછી આનો 0 આ 0, આનો આની સાથે 0 અને આનો આની સાથે 0, એટલે પેલો સ્તંભ 0 લઈ લ્યો, અહીંયા એક હાર 0 લઈ લ્યો, બાકી ab અને cd ની જગ્યાએ કાંઈ પણ ઘટકો લખશો તો આ બેનો ગુણાકારમાં ચારે ચાર ઘટકો 0 0 0 જ આવશે. એટલે બે i શૂન્યતર છે અને i શૂન્યતર છે, તેમ છતાં બેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આવ્યો છે. એવું 3x3 માટે પણ કહી શકો. 3x3 શ્રેણિકમાં a શ્રેણિક છે, એમાં પહેલો સ્તંભ મેં 0 લીધો, બાકીના a1 a2 a3 b1 b2 b3 લીધા છે. જ્યારે શ્રેણિક b જે 3x3 એની સાથે લઉં છું એમાં પહેલી હારમાં હું c1 c2 c3 લઈશ અને બાકીની બે હાર છે એ 0 લઈ લઈશ. તો હવે આ બેનો ગુણાકાર કરીશ એટલે આનો આની સાથે 0, આનો આની સાથે 0, આનો આની સાથે 0, એટલે પહેલો ઘટક 0 થયો, પછી 0 0 0. ઓકે, એ રીતે કરશો એટલે બધા ઘટક સાથે ગુણાકાર 0 થઈ જશે, તો શૂન્ય શ્રેણિક. એટલે a અને b બેમાંથી એકય શૂન્ય શ્રેણિક હોય કોને કહેવાય? તો કે બધા ઘટકો શૂન્ય હોય તો જ શૂન્ય શ્રેણિક કહેવાય. તો અહીંયા આ ઘટકો શૂન્ય નથી, અહીંયા ઘટકો શૂન્ય નથી, તો a અને b બે શૂન્યતર શ્રેણિક છે, પણ એનો ગુણાકાર છે એ આપણને શૂન્ય શ્રેણિક મળે છે. તો આ બે ઉપરથી આપણે કહી શકીએ કે આમ બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તે માટે કોઈ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય એ જરૂરી રહેતું નથી. શ્રેણિકોની અંદર વાસ્તવિક સંખ્યાઓના ગુણાકારની અંદર આ વસ્તુ જરૂરી છે, જ્યારે શ્રેણિકોના ગુણાકારમાં આ વસ્તુ જરૂરી નથી રહેતી. ઓકે, તો આ બે વસ્તુ અહીંયા આંકડા કઈ રીતે લખવાનું હોય છે આ મગજમાં રાખવાનું, ક્યારેક એવું ઉદાહરણ આપવાનું આવે તો તમને સીધો ખ્યાલ આવી શકે. ચાલો, હવે શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ જેમ સરવાળા માટે અદિશ ગુણાકાર માટે ગુણધર્મ જોયા હતા, એમ બે શ્રેણિકોના ગુણાકાર માટેના ગુણધર્મની પણ ચર્ચા કરીએ. એટલે કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, પછી એના માટે એકમ ઘટકનું અસ્તિત્વ, ઓકે, એની ચર્ચા વાત કરી અને વિભાજનનો નિયમનું પણ પાલન થશે. તો શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મોમાં હવે અહીંયા સીધો જૂથનો નિયમ આપણને દેખાડો છે. ક્રમનો નિયમથી તો શરૂઆત ન થઈ, એનો મતલબ કે અહીંયા ક્રમના નિયમનું પાલન થશે નહીં. ઓકે, આપણે ઉદાહરણો જોશું એટલે વધારે ખ્યાલ આવશે તમને. અત્યારે એમાં આપણે ક્રમના નિયમ માટે ઉદાહરણમાં આપણે જતા નથી, ઉદાહરણ આપણે ઓલરેડી કરવાના જ થશે. ઓકે, તો શ્રેણિકોનો ગુણાકાર છે એ સમક્રમિક હોતો નથી મિત્રો. તો જૂથના નિયમનું પાલન થાય છે. ab આ ત્રણે જો ક્રમ નથી abc એટલે તમે પહેલા બેનો ગુણાકાર કરી પછી ત્રીજા સાથે ગુણાકાર કરો કે છેલ્લા બેનો ગુણાકાર કરીને પહેલા સાથે ગુણાકાર કરો. જૂથ પહેલા બેનો લ્યો કે છેલ્લા બેનો લ્યો, ગુણાકાર એનો સરખો જ મળશે તમને. એટલે શ્રેણિકોના ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે. એવી જ રીતે વિભાજનનો નિયમ ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. હવે ગુણાકારનું સરવાળા પર વિભાજન થતું હોય ત્યારે પછી સરવાળો જેનો થતો હોય એની કક્ષા સરખી રહેવી જરૂરી છે, અને જેની સાથે ગુણાકાર થાય છે એ સાથે આનો ગુણાકાર થાય છે તો આના સ્તંભની સંખ્યા અને આ બેના સરવાળાથી મળતા શ્રેણિકની હારની સંખ્યા સરખી હોય તો જ પાછો એ ગુણાકાર થાય. એટલે આપણે અત્યારે લખ્યું છે એમાં એ બધું સરખું છે એવું માની લઈએ છીએ.
તો a * b + c બરાબર ab + ac થશે. એમ પાછળ જો c રાખીએ ab નો સરવાળો પાછળ c રાખીએ તો ac + bc થશે. એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ શ્રેણિકોના ગુણાકારમાં શક્ય છે મિત્રો. પછી છે ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. તો એકમ ઘટક વાસ્તવિક સંખ્યામાં એક છે ગુણાકાર માટે. એમ અહીંયા છે એકમ શ્રેણિક i થશે. એટલે પ્રત્યેક ચોરસ શ્રેણિક a ને સંગત તે જ કક્ષાનો, ઓકે, ચોરસ શ્રેણિક, કારણ કે જે આપણે એકમ શ્રેણિક લઈએ છીએ તો એકમ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક જ હોય છે. એટલે ચોરસ શ્રેણિક જ આપણે લેવો પડે. એટલે પ્રત્યેક ચોરસ શ્રેણિક a ને સંગત એ જ કક્ષાનો એકમ શ્રેણિક i અસ્તિત્વ ધરાવે કે જેથી i a બરાબર ai બરાબર a જ થશે. એટલે એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર સમક્રમી થઈ શકે, પણ બધા જ માં શક્ય છે નહીં. એમ વિકર્ણ શ્રેણિક માટે પણ થઈ શકે, એમ અધિ શ્રેણિક માટે પણ ગુણાકાર સમક્રમી છે, પણ બાકીના કોઈ માટે છે એ ગુણાકાર સમક્રમી થતો નથી. એટલે આપણે નોંધ લખી દઈએ કે શ્રેણિકોના ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે ab ≠ b. એની વધુ ચર્ચા આપણે ઉદાહરણ કરશું ત્યારે કરશું. ઓકે મિત્રો, તો અહીંયા આપણી આમ તો મોસ્ટલી બધી થિયરી છે એ ગુણાકાર સુધીની બેઝિક ક્રિયાઓની કઈ રહ્યા છે આપણે શરૂઆતથી પૂરી થઈ છે. હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય ઉપર જવાનું થશે મિત્રો. તો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડમાં ઉદાહરણ અને સ્વાધ્યાય ઉપર ફોકસ કરશું. ત્યાં સુધી બધા મિત્રોએ છે આ બધી તમામ થિયરી છે વ્યવસ્થિત પોતાની નોટબુકમાં કમ્પ્લીટ કરી લેવાની, ઉતારી લેવાની, વાંચી અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી અને સમજી લેવાની છે મિત્રો. ઓકે, આવજો. ગુડ બાય મિત્રો.